નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલ વાવ ફળિયાના વિડીયો થયા વાયરલ। દેશી દારૂ અને તાડીનું સેવન કરતા વ્યક્તિઓ વિડીયોમાં નજરે પડ્યા। સામાજિક કાર્યકર સેજલભાઈ દેસાઈ દ્વારા આ વિડીયો બાબતે આપવામાં આવી માહિતી। ભરૂચ જિલ્લામાં કોઈ મોટો લઠ્ઠાકાંડ થાય તો નવાઈ નહીં। ભરૂચ જિલ્લાના વાગરા, અંકલેશ્વર, દહેજ વિસ્તારમાં દારૂ અને તાડીનું ધૂમ વેચાણ, ઠેર ઠેર દેશી દારૂની હટડીઓ છતાં પોલીસ પ્રશાસનનું પ્રેક્ષક। ભરૂચ જિલ્લાના વાગરા, અંકલેશ્વર, દહેજમાં દેશી દારૂની હટડીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે। તેમ છતાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। પોલીસ દ્વારા હપ્તા વસૂલી કરવામાં આવતા હોવાના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જોકે નક્કર કાર્યવાહીના નામ પર શૂન્ય જોવા મળી રહ્યું છે। ભરૂચ જિલ્લાના વાગરા, અંકલેશ્વર, દહેજ, દહેગામ ગામે દેશી દારૂની હટડીઓ ધમધમી રહીની વિગતો સામે આવી છે અને પોલીસ વિભાગની રહેમ નજર હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિએ વેગ પકડ્યો હોવાનું આ ભટ્ટીઓ ઉપરથી સાબિત થઈ રહ્યું છે અને ગુજરાતમાં દારૂબંધી છે તે કદાચ પીએસઆઈ ભૂલી ગયા છે અને જિલ્લા પોલીસ વડા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કમર કસી રહ્યા છે। ગેરકાયદેસર દેશી દારૂ અને તાડીના વેચાણને ગાંધી છાપના જોરે કેટલાક પોલીસ દ્વારા જ છાવરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ દારૂના અડ્ડા ચલાવનાર લોકો દ્વારા પહેલાં તો શ્રમિકોની દારૂની લત લગાવવામાં આવી છે અને ત્યારબાદ તેઓ દારૂના બંધાણી થયા બાદ નીતિ નિયમ અનુસાર ડૉક્ટરની જેમ તેઓને સવાર સાંજ, બપોરના સાંજની જેમ દવાઓની જગ્યાએ દારૂ પહોંચાડવામાં કે પીવડાવવામાં આવે છે અને આ રેસની અંદર પોલીસ પણ પાછળ પડે તેમ નથી। લોકચર્ચા એવી થઈ રહી છે કે જે રીતે દારૂના બંધાણી લોકો પોતાના સમયાનુસાર જઈને દારૂનું સેવન કરતા હોય છે તે જ રીતે અંકલેશ્વર પોલીસ દ્વારા પણ સમયાંતરે પોતાના સમયાનુસાર જઈને દરેક દારૂના અડ્ડા ઉપરથી મસમોટું ઉઘરાણું કરીને હપ્તાખોરીના દૂષણને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કેમ કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી, તેમાં જિલ્લાની અંદર રહેલ એલસીબી, એસઓજીની ટીમ દ્વારા પણ આ દારૂના દૂષણને અટકાવવા માટે કોઈપણ પ્રકારના પ્રયત્નો થતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રોજબરોજ નાના કેસો કરીને પોલીસ પોતાનો પાંગડો બચાવ કરીને ઉપલા અધિકારીઓને ભ્રમમાં રાખીને પોતાનો વ્યવહારિક બચાવ તો કરે જ છે, પણ સાથે સાથે ખૂબ મોટો આર્થિક સ્વાર્થ હપ્તાખોરીના દૂષણથી પોતાનો સ્વાર્થ પણ સાધી લેતા હોય છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં પાટનગર, ગાંધીનગરની અંદરથી ગૃહ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ દ્વારા જો જંબુસર તાલુકાની અંદર તપાસ કરવામાં આવે તો લાખો નહીં રૂપિયાનો દારૂનો વેપલો પર્દાફાશ થાય તેમ છે અને દારૂના રેકેટને પ્રોત્સાહન સ્થાનિક પોલીસ દ્વારા જ આપવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચાએ વેગ પકડ્યો છે અને ચર્ચાની તથ્યતા તપાસવાનો કોઈ અધિકારીઓને રસ કેમ નથી કે પછી સમયાંતરે તમામ અધિકારીઓને કે પોલીસ કર્મીઓને ગાંધી છાપ મળી જાય છે। અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા બુટલેગરો પાસેથી હપ્તા વસૂલવામાં આવી રહ્યા હોવાના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે, છતાં પોલીસ કર્મચારીઓ કે બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે પોલીસ પ્રશાસન મુખ પ્રેક્ષક બનીને બેઠું હોય તેવું જણાઈ રહ્યું છે અને આ ગેરકાયદેસર ખુલ્લેઆમ ચાલી રહેલ દારૂના અડ્ડાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ સેજલભાઈ દેસાઈ અને રાજેશભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા હપ્તા વસૂલી કરવામાં આવે છે અને માત્ર દેખાડા પૂરતી કામગીરી કરીને પોલીસ દ્વારા સંતોષ માનવામાં આવતો હોય છે તેવા આક્ષેપો આ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રફી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। મારું નામ રાજેશ પંડિત, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તા। હમણાં તાજેતરમાં આ જે કંઈ ભરૂચમાં ગતિવિધિ ચાલી રહી છે, દારૂના અડ્ડા પરથી પોલીસના કર્મચારીઓ હપ્તા લેતા વિડીયો વાયરલ થયા છે, તેમ છતાં બી તપાસના નામે આ લોકો દેખાડો કરી રહ્યા છે। ભૂતકાળમાં આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં અમદાવાદને બધે ઘણા મોટા લઠ્ઠાકાંડો થયા છે અને હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામ્યા છે। શું ભરૂચ પોલીસ ભરૂચ જિલ્લામાં આવો લઠ્ઠાકાંડ ફરી સર્જાય એની રાહ જોઈ રહેલી છે કે કેમ, એ પ્રશ્ન ઊભો થાય એવું છે। માની લો કે ભવિષ્યમાં આવા લઠ્ઠાકાંડથી માણસો મૃત્યુ પામશે તો પોલીસ પોતાની જવાબદારી લેશે કે અમારે કારણે આ લોકો મૃત્યુ પામ્યા છે કે અમે યોગ્ય રીતે આ દારૂના હપ્તા બંધ કરાવી નથી શક્યા, અમે બેદરકારી દાખવી છે, એનું પરિણામ છે। તો પોલીસ મિત્રોને વિનંતી કે કડકમાં કડક પગલાં ભરી અને પોતાના આર્થિક લાભને નજરે ન જોતા પ્રજાહિતનું ધ્યાન રાખી અને આ દારૂના હપ્તા બંધ કરાવે એટલી જ મારી વિનંતી। હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ। આજરોજ જે પ્રકારનું ભરૂચ જિલ્લાની અંદર જે કૌભાંડ ચાલી રહ્યું છે દારૂનું,
એના અનુસંધાનમાં ખાસ વાત કરવી કે ગણતરીના દિવસો પહેલાં જે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર દારૂ બેફામ જે વેચાઈ રહ્યો છે ને એના હપ્તા લેતા પોલીસના વિડીયો જે વાયરલ થયા હતા તેના અનુસંધાનમાં ખાસ કહેવું કે એ તપાસ એ ફક્ત ને ફક્ત એક દેખાવ પૂરતી જ તપાસ થતી હોય તેમ દેખાઈ રહી છે. દારૂ લઈ જતા વ્યક્તિને તાત્કાલિક અસરથી ઝડપીને કેસ બનાવવામાં આવે છે, પણ આ જ વિડીયોની અંદર જે હપ્તા લેતા વિડીયોમાં પોલીસ કર્મીઓ દેખાય છે તેની હજુ તપાસ થશે કે આ પોલીસ કર્મીઓ છે કે નહીં. એટલે ખાસ જણાવવાનું કે આની જગ્યાએ સામાન્ય વ્યક્તિ હોય તો તાત્કાલિક અસરથી કેસ થાય છે, અને પોલીસ જો એવું કહેતી હોય કે અમે હપ્તા લેતા નથી અને અમે કોઈપણ જાતની દારૂને પ્રોત્સાહન આપતા નથી, તો ગણતરીના કલાકોમાં આ મારી પાસે બીજા 48 વિડીયો જે આવેલા છે તમે જોઈ શકો છો. બતાવું તમને એક જ મિનિટ. 43 વિડીયો મારી પાસે આવેલા છે જેની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ જે વિડીયો છે બંબાખાના વાવ ફળિયાના છે. જે પ્રકારે દેશી દારૂનું વેપલો ચાલી રહ્યો છે ને એની અંદર જે લોકો મરી રહ્યા છે એ સાખી ના લેવાય, કારણ કે ગરીબ પરિવારોના જવાન છોકરાઓ એ દારૂના દૂષણથી મરી રહ્યા છે અને વિધવા થઈ રહી છે બાઈઓ. માટે આપની ચેનલના માધ્યમથી ખાસ કહીશ કે આમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે. અત્યારે બી અમે અહીંયા ઊભા છે તો પાછળ કલેક્ટર કચેરીની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે ઉમરાજ ગ્રામ પંચાયત હતું તેની અંદર બી બહેનોએ રજૂઆત કરી છે કે દેશી દારૂના દૂષણના લીધે કેટલાય લોકો જવાન છોકરાઓના મોત થયા છે. માટે ખાલી એક શોભાના ગાંઠિયા પ્રમાણે ખાલી એક તપાસ થઈ રહી છે એવું બતાવવા કરતાં નિષ્પક્ષ તપાસ થાય, જેથી કરીને લોકોની અંદર હાશકારો દેખાય. અને પોલીસ એ પ્રજાની મિત્ર છે તો પ્રજાના હિતના કામ કરવા જોઈએ, નહીં કે અમુક લોકોને ધ્યાનમાં રાખીને કામ કરવું. માટે આપની ચેનલના માધ્યમથી ખાસ છે કે જે આ દારૂનું દૂષણ, જે દેશી દારૂનું દૂષણ ચાલી રહ્યું છે તેને તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ. અને પોલીસ સાથે સંલગ્ન થઈને અમે ને અમારી ટીમ જો આ મામલે સખ્ત કાર્યવાહી કરવાના હોય તો અમે સાથે રહીને આ ઝુંબેશમાં હાથ ધરાવવા માટે તૈયાર છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.